તો કેમ છો તેમ બધા મજામાં તો તમારું બધાનું દિલથી સ્વાગત કરું છું મારા એક વિડીયો. અત્યારે જો શરૂઆત થઈ ગઈ છે. હું અત્યારે ઉઠી ગયો છે, 8 વાગ્યા છે અને આજ વાળવાનું છે પાણી, એટલે ઘરે જવાની વિડીયો મારે શૂટ સ્કીપ કરવાની જે છે એ છે. અને મારી ઘોડી પણ ભાગી ગઈ છે, હાલો તમને દેખાડું. અને વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. જલ્દી ખાઈ લો, પછી પાણી વાળવા જવાનું છે ત્યારે જાઉં ખાવા. અને હાલો તમને દેખાડી દઉં જલ્દી ઘોડી કેટલી ભાંગી ગઈ છે. અને જો તમને દેખાડી દઉં આ ઘોડી જો અંજો આને હે ને પગે વાળા બાંધી દીધા છે બધા ઘરના, ઘરે વાળા નથી ઘરનામાં. કેટલાની લીધી હતી? 500 રૂપિયાની લીધી હતી. કાને એ લોકો કામમાં લાગશે એટલે જ કર્યું છે. અત્યારે જ મૂકી દઉં અને બ્લોગ તો વિડીયો તો ઉતારવાનો જ છે. વારી આ તૂટી ગયું છે, આને અમુક કરવાનું છે આજ છે. અને કાંઈ નહીં, વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તમારે સપોર્ટ વિના તો હું અત્યારે કાંઈ નહીં થતા. ચાલો જાઓ જમવા જલ્દીથી. જો અત્યારે જમવાનું થઈ ગયું. જમવામાં જો ઘઉંના રોટલા અને બટેકાનું શાક, બીજું કાંઈ નહીં. હાલો તમે બધા જમવાનું જલ્દી જમી લો. આપણે જવાનું છે પાણી વાળવા. એટલે જો અત્યારે જમીન આવી ગયો છે પાણી વાળવા, અને જે લાઈન ઢળવા જવાનું બાકી છે. લાઈન ઢળીને આવું પછી પાણી ચાલુ કરવાનું છે. ને જે બાકી લાઈન ઢળવા લાઈન લાંબી કરવાની, સમજાતું? ઢળવાનું એટલે સમજ છે ને. અને જો આ રે ખેતરમાં અત્યારે આ ઝાડવામાં પાણી દેવાનું છે. તમારી જે કોમેન્ટ નથી થયો કે આ ઝાડવાનું શું કહેવાય, જલ્દી કહો તો મને ખબર પડે કહેવાની પછી. તમે નહીં કહો તો હું નહીં કહું. તમે જલ્દી મને કહો ને વિડીયો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દી દિલથી, જલ્દી. કાલે ભેગો બાણ આવે એટલે ભેગો અત્યારે કરી નાખવાનો. સતારમાં પ્રેમ જો બાણ નીકળે એટલી વાર કળશો ભરવા નીકળ્યો છે એટલે અહીંયા નથી પલાળી દેવાનો છે. અત્યારે બોલો અહીંયા લઈ જ ગા જલ્દી. હેલો તાર નાવાનું કેદી ઓલા જો ઓલા હેઠ ઓલું કાઢ પાણી લે. ઓલા હેઠ આબુ પડ્યું કાઢ જા. એનકાથી હેઠો જાય. હેઠો જા જો અહીંયા જ છે. વાકો ઓલે હેઠો બેન કાઢ લે. મજા આવી? તડકો છે એટલે ને કરીને ખબર પડી જાત કે પાણી શું લેવા નખાય. હાલો તો તારે જાઓ, પાણી અત્યારે ચાલુ થઈ ગયું છે ફાઇનલી. જાઓ ખેતરમાં પાણી વાળો પાવડો કાઢ લો છો. હાલો જલ્દી બોલતા ચીક. હાલો ફાઇનલી પાણી ચાલુ થઈ ગયું છે. હું તારે પાણી વાળવાનું ચાલુ કરી દઈ. હું તો જાઉં છું ના, મમ્મી આવી ગયા પાણી વાળવા. જો તમે અહીંથી ને દેખાણ શેટા એટલે ને મોટી કાંઈ પાણી પૂરું થઈ જશે. વાત કરતા બગીચતા પૂરું થઈ જાય. જલ્દી નાઈ નખવાલો ઠંડા થતા પાણી જલ્દી. ફાઇનલી જો અત્યારે નાઈ નાખી જો જમવા આવ્યો ને. જમવા તાંજ આનું કરી લીધું ખુદનું. આને જો હા તો મારી હાટું જ કાંકરાવત રવાત ખાઈ ગયો. એ બધું શું ખાધું? ગોળ ને રોટલો. એ શાક તો કાંઈ બનાવ્યું નથી. શાક બનાવવાની વાટ જોઈને બેઠા છે બે. અને પાણી વીજળી હાલે છે. મમ્મી ચાલો અત્યારે પાણી વાળવા જાઉં કા પાણી પૂરું થવા આવ્યું છે. આમ હું તો આંતર મમ્મી પલ વાળતા પછી બધું પાણી છે મજા કરે કુવામાં જોતો.
ફાઇનલી જો અત્યારે બધું વસ્તુ આઈસ્ક્રીમની ઘરે લઈ જતો તો પાયલને એમની હાટું કારણ કે એને મંગાવી તો એટલે લઈ જવું પડે નકર ઘરે કાંઈ કામ ન કરી દે અને હાલો એટલે અત્યારે જો આપણે આઈસ્ક્રીમને પણ આ ગુલ્ફી પણ ખાલી હતી જે હતી બહુ એટલે બહુ શાનદાર હતી આની અમે સહયોગ ગયા હતા પ્લસ બોલો વારીખેલ ખાવા જાવી કે દી પાણીપુરી ખાવા જાવી પણ ગુલ્ફીવાળો તો પહેલી વાર જ આવ્યો હતો મને નથી ખબર કે આ ગુલ્ફીવાળો આવો તો એમ ગુલ્ફી ખાઈ લીધી તમે કોમેન્ટમાં જરૂર કહેજો કે તમે તમારા ભાઈબંધને આજ દી સુધીમાં કેટલાની ગુલ્ફી ખવડાવી છે અને મેં તો લીધી હતી 10 વાળી હતી નહીં 20 વાળી બે 20 વાળી લીધી હતી પહેલાં 20 વાળી લીધી પછી બહુ સારી લાગી એટલે લો બજેટ થઈ ગયું એટલે 10 વાળી બે લીધી મજા એટલે બહુ મજા આવી ગઈ 10 વાળી હતી તો પણ મજા કેટલી ખબર ના જો આપણી સ્કૂલનો વાયનું એટલે અહીંયા આપણે પેપર દેવા આવવાનું છે 4 તારીખની કેવી પણ ગુલ્ફી લાગી મહેનત બહુ એટલે બહુ મજા આવી એટલે ને ઓલા પાયલને જોઈને હાટું આ દવા લેજો પણ ગુલ્ફી અહીંયા સુધી ઘરે સુધી રહે નહીં કારણ કે હાલીને પાછું જવાનું જો હાલીને જ જવાનું ઘર સુધી એટલે નગર ગુલ્ફી પાકી લઈ જતા એટલે અત્યારે તો આપણે આઈસ્ક્રીમ જ લઈને જાવી છીએ ઘરે જયેલો આવ્યો તારી વેગીની દુકાન જઈને હાઈવે ઓલી સાઈડ છે એની દુકાન અત્યારે એ આવ્યો ગયો અને હું અત્યારે જાઉં છું ઘરે મોડું નથી થવા દેવાનું જો આજે એટલું બધું થયું નથી જો તમને થરખું જ દેખાતું હશે આમાં થરખું જ દેખાતું છે હાલો જો ઘરે જાઓ જલ્દી વિડીયો એડિટિંગ કરવો છે બીજા બ્લોગનો હિન્દી બ્લોગની એનું વિડીયો એડિટિંગ કરીશ બીજું કાંઈ નહીં વિડીયો એડિટિંગ કરવાનું છે હાલો જાઓ જલ્દી નકર ઓળી જશે પછી ખાઈ નહીં રહે અમે આવ્યા ત્યાં સહયોગ જ તે તમને પહેલાં આગળ પણ કીધું હાલો જલ્દી જાઓ ઘરે બસંતી મેં તેરે લીએ લાયા નાચ बहुत अच्छा शानदार आ जाओ કાંઈ એટલે બીજું કાંઈ નથી આને કાંઈ લાવ્યો છે હો મને બધી ખબર છે કાંઈ નથી લાવ્યો એટલે એમાં શું છે ખબર અંદર શું છે ખબર ઓલા ખેતરમાં આપણી જાળી પડી રહી હતી ને એનો દોરો એ હે હવે હું ઓલા ખેતરમાં જાળી પડી રહી હતી ને એનો દોરો નથી લઈ લે આમ માને નહીં આપણે પાછા ઓલા પડી નથી લાવ્યો કાંઈ એટલે કાંઈ નથી ભાઈ હાલો આ બા દોરી પડીશો હા અરે નથી એટલે હોય તો કાંઈ ના પાડવાની હોય યાર તમે પછી સમજો ને તમે ઓલા વિનુભાઈ છોકરા કોણે કરો હાલો હાલો